નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતના અવકાશ કાર્યક્રમમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ ઉમેરાઈ છે। ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથે ભારતના પ્રથમ સંપૂર્ણ સ્વદેશી અવકાશ લાયક ચીપ વિક્રમ 32 વિશે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। ડોક્ટર સોમનાથના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 એ ભારતીય અવકાશ મિશનની ટોચ હતી, પરંતુ વિક્રમ 32 એ સિલિકોન આધારિત ઉપકરણોમાં ભારતની સિદ્ધિનું પ્રતીક છે। આ ચીપનું નિર્માણ ચંદીગઢની એક પ્રયોગશાળામાં થયું છે અને તે ભારતને સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં આત્મનિર્ભર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે। ડોક્ટર સોમનાથે ભારપૂર્વક કહ્યું કે દરેક સિદ્ધિનું પોતાનું મહત્વ છે। ચંદ્રયાન 3 એ આપણી આંતરગ્રહીય મિશનની ક્ષમતા દર્શાવી, જ્યારે વિક્રમ 32 એ ટેકનોલોજીના ક્ષેત્રમાં આપણી પ્રગતિનો પુરાવો છે। મને લાગે છે કે એક મોટી યાત્રા આપણી રાહ જોઈ રહી છે। આ જાહેરાત ભારતના ટેકનોલોજીકલ અને અવકાશ ક્ષેત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તે વૈશ્વિક મંચ પર ભારતની છબીને વધુ મજબૂત કરશે। ભારતના અવકાશ કાર્યક્રમમાં એક નવી ક્રાંતિ આવી રહી છે। મીડિયા અહેવાલો અનુસાર ચંદ્રયાન અને ગગનયાન જેવા મહત્વાકાંક્ષી મિશનોને વધુ શક્તિશાળી બનાવવા માટે ઇસરોએ સંપૂર્ણ સ્વદેશી વિક્રમ 32 નામની માઇક્રો પ્રોસેસર ચીપ વિકસાવી છે। આ ચીપને ચંદીગઢની સેમિકન્ડક્ટર લેબોરેટરી SCLમાં 180 nm ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિઝાઇન અને ફેબ્રિકેટ કરવામાં આવી છે। જૂની ચીપની મર્યાદાઓ વિશે વાત કરીએ તો ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આપણા રોકેટમાં વિક્રમ 16 ચીપનો ઉપયોગ થતો હતો, જો કે તે વિશ્વસનીય હતી, પરંતુ ગગનયાન ફરીથી વાપરી શકાય તેવા લોન્ચ વ્હીકલ RLV અને ભવિષ્યના આંતરગ્રહીય મિશનો માટે વધુ ઝડપી ગણતરી અને નિર્ણય લેવાની ક્ષમતાની જરૂર હતી। ડોક્ટર સોમનાથે જણાવ્યું કે રોકેટમાં બધું ખૂબ ઝડપથી થાય છે। આપણે એક માઇનર સાયકલ લગભગ 20 મિલી સેકન્ડમાં સંપૂર્ણ ગણતરીઓ પૂરી કરીને એક્ટ્યુએટર્સને મોકલવાની હોય છે। વિક્રમ 16 આમાં લગભગ 17 થી 18 મિલી સેકન્ડ લેતી હતી, જેના કારણે આપણે મર્યાદા સુધી પહોંચી રહ્યા હતા। વિક્રમ 32 વિશે વાત કરીએ તો ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વિક્રમ 32 ચીપનો વિકાસ કરવામાં આવ્યો છે। આ નવી ચીપ ઊંચી ક્લોક સ્પીડ, વધુ ચોકસાઈ અને મેમરી સાથે તૈયાર કરવામાં આવી છે। ડોક્ટર સોમનાથે ભારપૂર્વક જણાવ્યું કે વિક્રમ 32 ચીપ સંપૂર્ણપણે ભારતમાં વિકસાવવામાં આવી છે। તેના આર્કિટેક્ચરથી લઈને કમ્પાઇલર, ઇન્સ્ટ્રક્શન સેટ અને પેકેજિંગ સુધી દરેક તત્વ આપણું પોતાનું છે। આ ચીપ ભારતના અવકાશ મિશનને વધુ શક્તિ અને આત્મનિર્ભરતા પ્રદાન કરશે, જે ભવિષ્યમાં વધુ જટિલ અને મહત્વાકાંક્ષી મિશનો માટે એક મજબૂત પાયો બનશે। સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલી વિક્રમ 32 માઇક્રોપ્રોસેસર ચીપનું અવકાશમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે। આ પરીક્ષણ POEM PSLV ઓર્બિટલ એક્સપેરિમેન્ટલ મોડ્યુલ નામના એક અનોખા પ્રયોગ દ્વારા કરવામાં આવ્યું, જેણે આ ચીપની વિશ્વસનીયતા અને અવકાશની કઠોર પરિસ્થિતિઓમાં ટકી રહેવાની ક્ષમતા સાબિત કરી। પરીક્ષણ કેવી રીતે થયું તો ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથના જણાવ્યા અનુસાર PSLV રોકેટે ઉપગ્રહને તેની ભ્રમણ કક્ષામાં મૂક્યા બાદ ઉપલા તબક્કાનો કંટ્રોલ વિક્રમ 16 ચીપથી વિક્રમ 32માં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। રોકેટના લોન્ચ મિશનનો સામાન્ય સમયગાળો માત્ર 15 થી 20 મિનિટનો હોય છે, પરંતુ વિક્રમ 32 ચીપને ભ્રમણ કક્ષામાં 30 દિવસ સુધી કામ કરવાનો પડકાર આપવામાં આવ્યો હતો। આ સમયગાળા દરમિયાન ચીપે રોકેટના ઉપલા તબક્કાના વલણનું નિયંત્રણ, પેલોડ ઓપરેશન્સ, ડેટા ટ્રાન્સફર અને સંચાર જેવી કામગીરીઓનું સંચાલન સફળતાપૂર્વક કર્યું। તેને વારંવાર રીબૂટ કરવામાં આવી અને તેણે નિર્દોષપણે કામ કર્યું। આ સફળતાએ સાબિત કર્યું કે વિક્રમ 32 ચીપ અવકાશના અત્યંત પડકારજનક વાતાવરણ માટે સંપૂર્ણપણે લાયક છે। ડોક્ટર સોમનાથે ઉમેર્યું કે આના પરિણામો અત્યંત સંતોષકારક હતા। ચંદ્રયાન 3 જેવી ઐતિહાસિક સફળતાઓનું નેતૃત્વ કરનાર ઇસરોના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર એસ સોમનાથના જણાવ્યા અનુસાર દેશની સૌપ્રથમ સંપૂર્ણ સ્વદેશી અવકાશ લાયક ચીપ વિક્રમ 32 તૈયાર થઈ ગઈ છે। આ ચીપને તાજેતરમાં સેમિકોન ઇન્ડિયા 2025માં વડાપ્રધાન દ્વારા રજૂ કરવામાં આવી હતી। ડોક્ટર સોમનાથે આ સિદ્ધિનો શ્રેય વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર VSSCની નાની અને સમર્પિત ટીમને આપ્યો। ખાસ કરીને તેમણે એસ મુકાઈયા નામના ટેકનોલોજિસ્ટનો ઉલ્લેખ કર્યો,
જેમણે નિવૃત્તિ પછી પણ આ પ્રોજેક્ટમાં કમ્પાઇલરનો વિકાસ કરીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિક્રમ 32ની વિશેષતાઓ વિશે વાત કરીએ તો આ ચિપ માત્ર સ્વદેશી જ નથી પરંતુ અત્યંત અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. તે વોન ન્યુમેન આર્કિટેક્ચર પર આધારિત છે, જે તેને ડેટા અને સૂચનાઓ બંને માટે એક જ મેમરીનો ઉપયોગ કરવાની સુવિધા આપે છે. આ ચિપ એરોસ્પેસ ગ્રેડ વિશ્વસનીયતા માટે એડા આધારિત કમ્પાઇલરને સપોર્ટ કરે છે. તેમાં પેરીફેરલ કમ્યુનિકેશન માટેના ઇન્ટરફેસ પણ સામેલ છે. સૌથી મહત્વની વાત એ છે કે તે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન્સ, ઓછા થતા ટ્રંકેશન એરર્સ અને બહેતર થર્મલ સ્થિરતા સાથે વધુ સચોટ ગણતરીઓ કરી શકે છે. ડોક્ટર સોમનાથે જણાવ્યું કે જ્યારે વડાપ્રધાને સેમિકોન ઇન્ડિયા 2025માં આ ચિપનું અનાવરણ કર્યું તે આપણા માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી. આ સિદ્ધિ સાથે ભારતે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું ભર્યું છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.